હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો મજામાં જ છે. એક નવા બ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. નટાણા વાગ્યા છે 8:10. આપણે ઉઠી ગયા છે તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. ને એક કરે છે બ્રશ. હું તમને બતાવી દઉં. 8:10 ને એક અહીંયા જો ખીતો કહે તો આવું કંઈક વાતાવરણ છે. તો મળી ચા પાણી પીને તમને પાછા ફટાફટ તો હું તમને ગુલાબ બતાવી દઉં. તો મસ્ત ગુલાબ છે. તો ચા પી લો પછી મળીએ. નાનો બાવ ચા ને દૂધ પી. ચા ને દૂધ પીવું એ તો મારી પહેલાં ચા પીએ લીધી. આ તો ઢળી લેવાની વાત આવે. તું છે નાનો બાવ દે ચા ને દૂધ ને પી. ચા નકરે ભાવતી નતો એટલે ચા દૂધ પીવું. ભૂખ લાગી નતા ઉઠીને તરત એટલે થોડોક ટેકો થઈ જાય એટલે બધાને જય માતાજી. હવે ગુડ મોર્નિંગ. સવારના આજ વહેલા ઉઠી ગયા છે 8 વાગે. પહેલા કેવાય 8:30 વાગ્યા. આપણે તો 9 વાગે ને 9:30 ઉઠીને રોજ આજે 8 વાગે ઉઠી ગયા એટલે આપણે વહેલું કહેવાય ને, કેમ કે આજ પડવો છે એટલે વહેલા ઉઠી ગયા છે. બધીને ગુડ મોર્નિંગ. સવારના જય માતાજી બધીના. ચાલો ચા પીવા. હું ચા દૂધ પીવું. 7 વાગે પી લીધી, કીધું નહીં તમને. મેં તો પી લીધી આવી હતી ચા ફટાફટ. કયા ચા પી લઉં, હવે પી લીધી કીધા નાની. તો નાસ્તો બનાવાય ચા દૂધ પીને પછી હું નાસ્તો કરે. દવા પીવાની મોટામાં એટલે તો આપણે નાહી ધોઈને થઈ ગયા છે રેડી, મસ્ત એકદમ ટકાટક. તમને પછી કેમ લાગે મને કહેજો. એક અહીંયા જો મેકઅપ લગાડે, પાવડર વાળા લગાવે પાવડર મેકઅપ. તો આપણે હવાના છે અટાણે આવી ગયા છે. ચાલુ કરી દીધું છે જો. હા સકી બનાવી દેવી જોઈએ. બને લોટ થઈ જાય એટલે આડા થાય. આવતી તો નથી હજી. આવી તો ખરી કરતો થોડી. નીકળી હમણાં આવી જાય આવી ગોવરાય છે ને આજે કોઈ ગોવરું નથી. આજ ગોવરું કેવી રીતે હવે ગોવરાય બોલે તમે જોઈજો. હાથ દુખી જાય પણ ફેરવું ફેરવી થોડા કડક છે ને અડદ ને ચણા બે વળવાના. આખા અડદ એટલે બગડી જાય ને. આખા અડદ ને ચણા ને ચણા મળવાના છે. ચણા તો એક 2-3 વાળાના ગોવરા કરી નાખે. મશીન બધા એમ જ હોય. મશીન આયા નથી.
ગામમાં મચીન છે ત્યાં કોણ ધોકો ખાય એટલે આ અમારા હાથનું મશીન છે હાલો ગાઈસ તો અમે ચણાની દાળ ધોઈ નાખી છે ગંઠલે હાથનો ગંઠલો છે થોડા ટકા ચણા આખા તો ભાવતા નહોતા તો દાળ બવડી નાખી તો દાળ ભાવે છે આ છે ચણાની દાળ બનાવી જો ચણાની દાળ બવડી અડદ હતા એટલા અડદ ભવડ્યા એને દાળ બનાવી નાખી તો પવડાઈ ગઈ હવે મારે કોતરી ઉડાડવાની છે આડી ઉકળે ચડાવીને આ પહેલાં કંટ્રોલ લાવીને એને દઈ આવું પછી કોતરી બેઠી બેઠી ઉડાડે દાળની ચાક કરી નાખાવે અને કોતરી ચાક કરવી પડે ને પછી બબલેમ ભરી લઈ પછી બનાવીને ખાવું ઉનાળો તો કાઢવો પડશે ને જેમ જેમ કરીને આ ધાંધિયા કરીને તો થઈ ગઈ છે આપણી દાળ હમી જો માં બેઠો બેઠો કરે અચ્છા અડદની દાળ થઈ ગઈ ચણાની દાળ નહીં થાય તો આપણે આવી ગયા છે ચૂલે રોટલી બનાવવાને થોડોક ધવાડો લાગે એટલે બોલવાની તકલીફ થાય છે અહીંયા જો બને રોટલી આપણી તમે કહેતા હશે કે 2 દિવસથી ચૂલાનો જ હું બતાવે ચૂલે મજા આવે નવરા છે તે કરી ધવાડો થાય બહુ નવરા બાટલો ખાલી થઈ ગયો બાટલો ખાલી નહીં જો આ તો નવરા છે એટલે ચૂલે કરીએ ચૂલાની મીઠી લાગે રોટલી ને રોટલા લાવતો ઓલો હું થોડોક દડો કરું રોટલીને શું કેવું ભાઈઓ આપણે આવડે હો પકાવતા એક કામ કરે આપણો ધંધો જ આ છે જેને રોટલી ખાવી હોય આવી જાય યાર રોટલી નહીં ફૂલે હવે થઈ ગયો એનું સત્યનાશ પાકી ગઈ ને ઓલી શરમાં પડી જાય ને એટલે તો